મહીસાગરમાં મેઘરાજાએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે સુવા ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું. અનરાધાર વરસાદથી સમગ્ર ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુવા ગામના રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. કોતર અને તળાવના પાણી રોડ પર ફરી વળતા રસ્તા પરથી નદીની જેમ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. કેડસમાં પાણી ભરાતા વાહન ચાલકો માટે મુશ્કેલી વધી છે. ભારે વરસાદના કારણે ગામના નાયક ફળિયામાં રહેતા અંદાજે 25 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુવા ગામનું એક ફળિયું સંપર્ક વિહોણું બનતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. વરસાદી પાણી ઘરોમાં પણ ઘૂસી ગયા છે. ગામના 4 થી 5 જેટલા ઘરોમાં પાણી ભરાવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા. સ્થાનિક ગામજનોએ પોતાના પશુઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. ભારે વરસાદ અને સતત પાણી ભરાવાના કારણે ગામજનોમાં ભય અને ચિંતાનો માહોલ છે. બીજી તરફ સ્થાનિકોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા. સ્થાનિકોના કહેવા પ્રમાણે ગામમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હોવા છતાં તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે. વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે દર વખતે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભાણપુર ગ્રામ પંચાયતમાં સમાવેશ સુવા ગામે નાયક ફળિયાના 10 છાપરા જે વધુ વરસાદ અહીંયા કોતરના પાણીના વધુ વરસાદને લઈને સંપર્ક વિહોણા બન્યા હતા. ત્યાં અંદાજિત 28 થી 30 માણસોની વસ્તી છે, જેમાંથી 26-27 માણસોને આપણે અત્યારે રેસ્ક્યુ કરી લીધેલ છે અને 3 માણસોનું જે બાકી છે એમને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ છે. અમે તાલુકા પંચાયતને મામલતદારશ્રી ડિઝાસ્ટરને રિપોર્ટ કરેલ છે, જાણ કરેલ છે અને એમની રેસ્ક્યુ ટીમ ઝડપથી સ્થળ ઉપર પહોંચી રહી છે. મહીસાગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લુણાવાડાથી માત્ર 2 કિલોમીટર આવેલું સુવા ગામ કે જ્યાં પાણી જોવા મળી રહ્યું છે. હું દ્રશ્ય બતાવી રહ્યો છું. આ છે વરસાદના કારણે ભારે પાણી અહીંયા ગામમાં વિસ્તારની અંદર ફરી વળ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં દેખો ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં અહીંયા ઘરોમાં પણ પાણી ભરાયા છે. ગામ લોકો દ્વારા સાવચેતીના ભાગરૂપે લોકોને બચાવવાની જે કોશિશ છે તે કરવામાં આવી હતી. અહીંયા પશુઓ સહિત લોકોને હેમખેમ રીતે ગામ લોકોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢવાની જે ફરજ છે તે અહીંયા પડી છે. દ્રશ્યો જોઈ શકો છો. બીજી તરફ અહીંયા મકાન છે, ત્યાં ગાડી પર ધસમસતું પાણી છે તે અહીંયા ઓસરી રહ્યું છે. વન વિભાગનું જે મકાન છે ત્યાં ગાડી પર ભારે પાણી ઘૂસી જવાથી આખું મકાન પાણીમાં ગરકાવ થયું છે. કેટલાય એવા મકાનો છે કે જ્યાં અહીંયા ઘરમાં પાણી ઘૂસી જવાથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકો દ્વારા અહીંયા લોકોને બહાર કાઢી અને તેમને અન્ય જગ્યાએ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે અહીંયા ઠેર ઠેર પાણીના ભરાવાના જે બનાવો છે તે બનાવ સામે આવી રહ્યા છે. ફરી દ્રશ્યો બતાવી રહ્યું છું કે અહીંયા દરિયા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા પાણી એટલું પ્રવાહથી આવી રહ્યું છે કે જ્યાં પાણી રોકવું એ પણ અહીંયા મોટો પ્રશ્ન અહીંયા જોવા મળી રહ્યો છે. લોકોને નીકળવું તે પણ એક હાલાકીનો સામનો અહીંયા લોકો કરી રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી બનાવવાના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે તંત્ર અહીંયા હજુ સુધી પહોંચ્યું નથી. લોકો વારંવાર અહીંયા તંત્રને ફોન કરી રહ્યા છે, મામલતદારને ફોન કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી.